દોસ્તો નમસ્કાર, હું આપનો મિત્ર નરેશ કાપડિયા ખબર છે .com પર આપનું સ્વાગત કરું છું ઓલ્ડ ઇઝ ગોલ્ડમાં. આજે આપણે વાત કરવાના છીએ એક મહાનતમ દિગ્દર્શકની અને તેમનું નામ છે બિમલ રોય. મહાન અને શ્રેષ્ઠ ફિલ્મોના નિર્દેશક એવા બિમલ રોયનો જન્મ 12મી જુલાઈ 1909ના રોજ થયો હતો. પોતાની કલાત્મક, સાહજિક અને સામાજિક રીતે સાર્થક ફિલ્મો દ્વારા તેમણે સિનેમાના માધ્યમનો એટલો સુંદર વિનિયોગ કર્યો કે બિમલદા સહજ રીતે શ્રેષ્ઠ નિર્દેશક રૂપે જોવા માંડ્યા. દો બીઘા જમીન, પરિણીતા, વિરાજ બહુ, મધુમતી, સુજાતા કે બંદીની જેવી ફિલ્મોને ક્યારેય ભૂલી નહીં શકાય. એ તમામ ફિલ્મો આજે ભારતની ક્લાસિક ગણાય છે. ઇટલીની નિયો રિયાલિસ્ટિક ફિલ્મ પ્રકારના નિર્દેશક વિક્ટોરિયો દ સિક્કાની 1948માં બનેલી ફિલ્મ બાઇસિકલ થીવ્સથી પ્રેરિત થઈને બિમલદાએ દો બીઘા જમીન જેવી ક્લાસિક ફિલ્મ બનાવી હતી. પોતાની ફિલ્મોના દરેક દ્રશ્યોને બિમલદા કલાત્મક રીતે રજૂ કરતા હતા અને તે આબેહૂબ લાગતું. ખાસ તો દર્શકોને તે ગમી જતું. પરિણામે બિમલ રોયને તેમની આખી કરિયર દરમિયાન સંખ્યાબંધ એવોર્ડ્સ મળતા રહ્યા, જેમાં 2 નેશનલ એવોર્ડ અને 11 ફિલ્મફેર એવોર્ડ્સનો સમાવેશ થાય છે. તેમને કેન્સ ફિલ્મ ફેસ્ટિવલનું આંતરરાષ્ટ્રીય પારિતોષિક પણ મળ્યું હતું. 1958ની મધુમતીને 9 ફિલ્મફેર એવોર્ડ્સ મળ્યા હતા અને એ વિક્રમ 37 વર્ષો સુધી અકબંધ રહ્યો હતો. 12મી જુલાઈ 1909ના રોજ આજના બાંગ્લાદેશના ઢાકા જિલ્લાના સાપુર મુકામે બિમલદાનો જન્મ થયો હતો. તેઓ કોલકાતા આવ્યા અને ન્યૂ થિયેટર્સના કેમેરામેન રૂપે તેઓ સર્જન તરફ જોડાયા. તે સમયે તેમણે નિર્દેશક પીસી બરુઆને કુંદનલાલ સાયગલની 1935માં બનેલી દેવદાસના માટે પબ્લિસિટી ફોટોગ્રાફર રૂપે પણ નિર્દેશનમાં સહાય કરી હતી. 40 અને 50ના દાયકામાં બિમલદા યુદ્ધકાળ પછીના સમાંતર સિનેમા આંદોલનની સાથે જોડાયા હતા અને ન્યૂ થિયેટર્સની છેલ્લી મોટી ફિલ્મોમાંની એક એવી 1948ની અંજાન ગઢ તેમણે બનાવી હતી. કોલકાતા આધારિત ફિલ્મોના દિવસો પૂરા થઈ રહ્યા હતા અને બિમલદા 1950માં પોતાની ટીમની સાથે મુંબઈ આવ્યા. એમની એ ટીમમાં એડિટર ઋષિકેશ મુખર્જી, સિનેલેખક નબેન્દુ ઘોષ, સહાયક નિર્દેશક અસિત સેન, સિનેમેટોગ્રાફર કમલ બોઝ અને સંગીતકાર સલીલ ચૌધરી સામેલ હતા. 1952થી બિમલદાએ તેમના કાર્યનો બીજો તબક્કો બોમ્બે ટોકીઝમાંથી મા નામની ફિલ્મ બનાવીને શરૂ કર્યો અને તેઓ પોતાની રોમેન્ટિક રિયાલિસ્ટિક મેલોડ્રામા શૈલીથી જાણીતી બની ગયા અને ખૂબ માન પામ્યા. તેમણે મહત્વના સામાજિક મુદ્દાઓ પર ફિલ્મો બનાવી જે મનોરંજક પણ હતી અને સાથે કઈ અદ્ભુત સંદેશો આપનારી પણ હતી. માનવીય શક્તિઓને તેમણે ઊંડાણપૂર્વકનો અભ્યાસ કર્યો હતો અને તેમનો માન અને મોભો સિનેમા વિશ્વમાં હંમેશના માટે રહ્યો. 1959 પહેલાના મોસ્કો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ, જે પહેલો જ પ્રકારનો ફેસ્ટિવલ હતો, તેના જ્યુરીના સભ્ય હતા બિમલ રોય. બિમલ રોયને તેમની જે ફિલ્મોના માટે ફિલ્મફેરના એવોર્ડ્સ મળ્યા તેમાં દો બીઘા જમીન એને માટે શ્રેષ્ઠ ફિલ્મ અને શ્રેષ્ઠ નિર્દેશન, પરિણીતા શ્રેષ્ઠ નિર્દેશન, વિરાજ બહુ બેસ્ટ ડિરેક્ટર, મધુમતી બેસ્ટ ફિલ્મ બેસ્ટ ડિરેક્ટર, સુજાતાના માટે બેસ્ટ ફિલ્મ શ્રેષ્ઠ નિર્દેશક પણ, પરખને માટે બેસ્ટ ડિરેક્ટર, બંદિનીને માટે બેસ્ટ ફિલ્મ અને બેસ્ટ ડિરેક્ટરના એવોર્ડ્સનો સમાવેશ થાય છે. તેમની દો બીઘા જમીન, વિરાજ બહુ અને દેવદાસને માટે શ્રેષ્ઠ ફિલ્મના નેશનલ સર્ટિફિકેટ્સ પણ મળ્યા હતા. મધુમતીને માટે તેમને શ્રેષ્ઠ ફિલ્મનો રાષ્ટ્રપતિ સિલ્વર મેડલ અને સુજાતાના માટે શ્રેષ્ઠ ફિલ્મનો પ્રમાણપત્રનો પણ એમના સન્માનમાં સમાવેશ થાય છે. પોતાની ફિલ્મોના માટે બિમલ રોય સામાન્ય રીતે એક ફિલ્મમાં સલીલ ચૌધરી અને ત્યાર પછીની ફિલ્મમાં સચિન દેવ બર્મન એમ બદલ્યા કરતા અને તેમની ફિલ્મોના ગીતો કર્ણપ્રિય, સુંદર કવિતા સમાન રહેતા. ટોચના ગાયકો એમના ગીતો ગાતા. 8મી જાન્યુઆરી 1966ના રોજ માત્ર 56 વર્ષની વયે બિમલ રોયનું કેન્સરને કારણે નિધન થયું. તેમને 4 સંતાનો રિંકી ભટ્ટાચાર્ય, યશોધરા રોય, અપરાજિતા સિન્હા અને એકમાત્ર દીકરો એટલે જય રોય. મોટી દીકરી રિંકીનો બંને પરિવારોની ઈચ્છા વિરુદ્ધ ફિલ્મ નિર્દેશક બાસુ ભટ્ટાચાર્યને પરણ્યા હતા. થોડા વર્ષોમાં એ લગ્ન તૂટી પણ ગયા. ફિલ્મ તેમનો દીકરાઓ અને અભિનેતા સિનેલેખક આદિત્ય ભટ્ટાચાર્ય અને રિંકીજી
હવે બિમલ રોય મેમોરિયલ નામની કમિટીના વડા છે. બિમલ રોયની અસર લાંબા સમય સુધી ભારતીય અને વિશ્વ સિનેમામાં વર્તાઈ હતી. ભારતમાં તેની અસર મુખ્ય ધારાની અને સમાંતર ધારાની બંને પ્રકારની ફિલ્મો પર હતી. દો બીઘા જમીનને કલા અને મનોરંજનના સુંદર મિશ્રણનો પહેલો નમૂનો ગણાય છે. વિવેચકોએ તેને વખાણી તો ટિકિટ બારી પર પણ તે સફળ રહી. તે સફળતાના કારણે ભારતીય ફિલ્મોમાં નવી તરાહ ઊભી થઈ. દેશ વિદેશના મોટા ફિલ્મોત્સવોમાં બિમલ રોયની ફિલ્મો દર્શાવાતી રહી, જેમાં યુરોપ અને ઉત્તર અમેરિકાના દેશો અને રાજ્યો પણ સામેલ છે. રાષ્ટ્રીય ફિલ્મ સંગ્રહાલય દ્વારા બિમલદાની ફિલ્મોને ડિજિટલ સ્વરૂપે સંગ્રહવામાં આવી છે. બિમલ રોય મેમોરિયલ ટ્રોફી છેક 1997થી અનુભવી કલાકારોને સન્માન રૂપે અને ભારતીય ફિલ્મોના ઉદાત્ત પ્રદાન માટે અપાય છે. તેમની યાદમાં 2007માં ભારત સરકારે ટપાલ ટિકિટ પણ જાહેર કરી હતી. કેટલા ગીતો યાદ કરીએ બિમલદાના. આપને યાદ હશે દો બીઘા જમીન, ધરતી કહે પુકાર કે હરિયાલા સાવન ઢોલ બજાતા આયા, દેવદાસમાં મિતવા લાગી હે યે કૈસી લગન, અને લતા દીદી ગાતા હતા जिसे तू कबूल कर ले वो अदा कहां से लाऊं. એમની યહૂદીમાં શંકર જયકિશનનું મ્યુઝિક આવ્યું અને મહાન ગીત આપણને મળ્યું, યે મેરા દીવાનાપન હૈ યા મોહબ્બત કા શુરૂ. મધુમતીમાં તમામ ગીતો કમાલના બન્યા હતા. આજા રે પરદેસી दिल तड़प तड़प के कह रहा है आ भी जा, सुहाना सफर और ये मौसम हसी टूटे हुए ख्वाबों ने. આ ગીતો મધુમતીના હતા. તો સુજાતાના ગીતો અત્યંત ખૂબસૂરત મધુરા ગીતો હતા. જલતે હૈ જિસકે લીએ તેરી આંખો કે દિયે. અને બર્મન દાદા જાતે ગાતા હતા, સુન મેરે બંધુ રે સુન મેરે મિતવા તુમ જીઓ હજારો સાલ સાલ કે દિન હો 50,000. આ સુજાતાની યાદગાર રચનાઓ હતી. પરખમાં લતા દીદી ગાતા હતા, ઓ સજના બરખા બહારાઈ. તો બંદીનીમાં શૈલેન્દ્રના ગીતો હતા, પણ પોતાનું પહેલું ગીત લઈને આવ્યા હતા ગુલઝાર. અને ત્યારબાદ ગુલઝારે જે કર્યું છે તે ઇતિહાસ છે. ગુલઝાર સાહેબે લખ્યું હતું, મોરા ગોરા અંગ લઈ લે મોહ શામ રંગ દઈ દે. લતા દીદી એમાં ગાતા હતા, જોગી જબ સે તું આયા મેરે ગાંવ મેં ઓરે માઝી ઓ મોહલે ચલ પાર. આ પ્રકારના પાર લઈ જવાના મહાન ગીતો સર્જ્યા હતા સચિન દેવ બર્મન સાહેબે. તો સલીલ ચૌધરી અને સચિન દેવ બર્મન પાસેની શ્રેષ્ઠ રચનાઓ ફિલ્મમાં ઉત્તમ રીતે રજૂ કરનારા મહાન બિમલ રોય સાહેબને આપણે પ્રણામ કરીએ. ઓલ્ડ ઇઝ ગોલ્ડમાં આજે આપણે વાત કરી બિમલ રોય સાહેબની. દોસ્તો, આ કેટલાક યાદગાર નગમા હતા અને હવે ઉમ્મીદ કરીશું કે બીજા કોઈ મોટા કલાકારની વાત લઈને ફરીથી આપણે મળીશું ખબર છે .com પર. ત્યાં સુધી આપના મિત્ર નરેશ કાપડિયાને રજા આપો. નમસ્કાર.